જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસની કાર્યવાહી તેજ। એટીએસે આરોપી પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા। એટીએસની તપાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અંદાજિત 1 કલાક 30 મિનિટ સુધી તપાસ કરવામાં આવી। તરલ ભટ્ટના ઘર અને બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી। એએસઆઈ દીપક જાનીની ગુજરાત એટીએસ ધરપકડ કરી શકે છે। જૂનાગઢ તોડકાંડ મામલે હવે એટીએસે તપાસ તેજ કરી છે અને તરલ ભટ્ટ કે જે પીઆઈ છે ને અમદાવાદના શિવમ રેસિડેન્સીમાં તેમનું રહેઠાણ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી। તરલ ભટ્ટ વિરુદ્ધ જે ગુનો દાખલ થયો ત્યારબાદ તેઓ મોડી રાત્રે અચાનક જ ગુમ થઈ ગયા હતા। તેમની સોશિયલ મીડિયા પરથી એક્ટિવિટી પણ બંધ થઈ ગઈ હતી અને તેમના ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। તરલ ભટ્ટ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જેને લઈ અને તપાસ અધિકારી એટલે કે ડીવાયએસપી એસએલ ચૌધરીને કોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। હવે આખો મામલો એક તરફ એટીએસની તપાસ હેઠળ છે તો બીજી તરફ કોર્ટે પણ હવે આ કેસની અંદર તરલ ભટ્ટ પોતે આ ગુનામાં બેકસૂર હોવાનું અને પોતાને ખોટી રીતે ફસાવ્યા હોવાનો જે પક્ષ રજૂ કર્યો હતો તેના આધારે પોલીસની ઉલટ તપાસ કરશે એસઆઈટીની। અને આ આખા મામલે શું નવા ખુલાસા થાય છે અને જે ગુનો નોંધાયો છે તેમાં કોણ દોષિત સાબિત થાય છે અને અન્ય કોની સંડોવણી નીકળે છે તે જોવી જરૂરી છે। કેમેરામેન સાગર રબારી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।